નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન નવું પાઠ્યપુસ્તક 2026 પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ 1 આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5માં પાના નંબર 76 પર અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો માપપટ્ટી 2.5 સેમી બરાબર 500 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો। જવાબ: આ પ્રશ્નોના ઉત્તર તમારે તમારી સમજ અને ગણતરી મુજબ આપવાનો રહેશે। ઉદાહરણ તરીકે, જો નકશા પર માપપટ્ટી મુજબ 2.5 સેમી બરાબર 500 કિલોમીટર હોય એટલે કે 1 સેમી બરાબર 200 કિલોમીટર, તો નકશામાં બંને નદીઓના મુખ પ્રદેશ વચ્ચેનું અંતર માપો। જો તે 8 સેમી આવતું હોય તો વાસ્તવિક અંતર 8 × 200 બરાબર 1600 કિમી થશે। 2 જ્યારે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતના સાંજના 5:30 વાગ્યા હોય છે, કેમ? જવાબ: ભારતનું પ્રમાણ સમય રેખા ગ્રીનવિચ રેખા કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે। આથી જ્યારે ગ્રીનવિચમાં બપોરે 12 વાગ્યા હોય ત્યારે ભારતમાં 5 કલાક 30 મિનિટ ઉમેરતા સાંજના 5:30 વાગ્યા હોય છે। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। 3 આપણા નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? જવાબ: નકશામાં વાસ્તવિક ઇમારતો કે ભૌગોલિક તત્વોને નાના ચિત્રો દ્વારા દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓ વપરાય છે। તેનાથી નકશો સ્પષ્ટ બને છે અને ઓછી જગ્યામાં વધુ માહિતી આપી શકાય છે। રંગો દ્વારા પર્વતો, જળાશયો અને જંગલો જેવા પ્રાકૃતિક તત્વોને ઓળખવામાં સરળ બને છે। 4 તમારા ઘર અથવા શાળાની 8 દિશાઓમાં શું આવેલું છે તે શોધો। જવાબ: વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી સ્થાનિક પરિસ્થિતિ મુજબ આપવાનો રહેશે। ઉદાહરણ: ઉત્તરમાં બગીચો, ઉત્તર પૂર્વમાં મંદિર, પૂર્વમાં મુખ્ય રસ્તો, દક્ષિણ પૂર્વમાં ઘર, દક્ષિણમાં દવાખાનું, દક્ષિણ પશ્ચિમમાં ખેતર, પશ્ચિમમાં શાળા અને ઉત્તર પશ્ચિમમાં પાણીની ટાંકી આવેલી છે। 5 સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે? જૂથમાં ચર્ચા કરો અને પછી દરેક જૂથ 100 થી 150 શબ્દોમાં જવાબ લખો। જવાબ: સ્થાનિક સમય કોઈપણ સ્થળ પર સૂર્યના સ્થાન મુજબ નક્કી થતા સમયને સ્થાનિક સમય કહે છે। દરેક રેખાંશ પર સ્થાનિક સમય અલગ હોય છે। પ્રમાણ સમય દેશના મોટાભાગના વિસ્તારોમાં સમયની એક સ્થિરતા જળવાઈ રહે તે માટે મધ્યમાંથી પસાર થતી રેખાંશ રેખાને આધાર માનીને નક્કી કરાયેલા સમયને પ્રમાણસર કહે છે। ભારતમાં 82.5 પૂર્વ રેખાંશને પ્રમાણ સમય રેખા ગણવામાં આવે છે। 6 દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29 અંશ ઉત્તર અને 13 અંશ ઉત્તર છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય છે। 77 અંશ પૂર્વ બંને શહેરો વચ્ચે સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? જવાબ: જો બંને સ્થળોના રેખાંશ 77 અંશ પૂર્વ જ હોય તો તેમના સ્થાનિક સમયમાં કોઈ તફાવત રહેશે નહીં। બંને સ્થળોએ સૂર્ય બરાબર માથા પર એક જ સમયે આવશે। 7 નીચેના વિધાનો પર ખરા કે ખોટાની નિશાની કરો અને તેને એક વાક્યમાં સમજાવો। અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે। જવાબ: ખોટું। વિષુવવૃત્ત સૌથી મોટું છે। ધ્રુવો તરફ જતા અક્ષાંશ નાના થતા જાય છે। રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે। જવાબ: ખોટું। બધી રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી સમાન લંબાઈ ધરાવે છે। દક્ષિણ ધ્રુવ 90 અંશ દક્ષિણ અક્ષાંશ છે। જવાબ: ખરું। તે પૃથ્વીના દક્ષિણતમ બિંદુને દર્શાવે છે। અસમમાં સ્થાનિક સમય અને IST એક જ છે। જવાબ: ખોટું। અસમ પરથી પસાર થતી રેખાંશ રેખા અને IST વચ્ચે તફાવત છે। ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાઓ રેખાંશની રેખાઓની સમાન હોય છે। જવાબ: ખરું। તે રેખાંશ રેખાઓના આધારે જ નક્કી થયેલ છે। વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે। જવાબ: ખરું। તે પૃથ્વીના બે સરખા ભાગમાં વહેંચતું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે। 8 આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દસંધાન પ્રવૃત્તિ કરો। જવાબ: પ્રશ્નની વિગતો માટે પાઠ્યપુસ્તકની આકૃતિ અને શબ્દોના આધારે જાતે શબ્દશોધ પ્રવૃત્તિ પૂર્ણ કરવી। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો।